પ્રિય સારસ્વત મિત્રો, સુપ્રભાત. હું આપનો રાજેન્દ્ર જાની અંકુરણના દ્વિતીય પુષ્પ તરીકે અસરકારક પ્રત્યાયન પર આપણી સાથે વાત કરીશ. મિત્રો, નવી શિક્ષણ નીતિ અંતર્ગત બાલવાટિકાના જે 3 વિકાસાત્મક ધ્યેયો નક્કી કરવામાં આવ્યા છે, જેમાંનું પ્રથમ ધ્યેય હેલ્થ એન્ડ વેલનેસ, બીજું ધ્યેય ઇફેક્ટિવ કોમ્યુનિકેશન અને ત્રીજું ધ્યેય ઇન્વોલ્વ લર્નર્સ. એ જ રીતે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને જે જીવન કૌશલ્ય નક્કી કર્યા છે એ 10 જીવન કૌશલ્યો પૈકીનું એક જીવન કૌશલ્ય અસરકારક પ્રત્યાયન એટલે ઇફેક્ટિવ કોમ્યુનિકેશન છે. અભિવ્યક્તિ એ પ્રત્યેક વ્યક્તિની મનોવૈજ્ઞાનિક જરૂરિયાત છે, પણ અભિવ્યક્તિને જ્યારે બે વ્યક્તિઓ વચ્ચેનું અંતર ઓછું કરે છે ત્યારે સંવાદ બને છે. આ સંવાદ જ્યારે અસરકારક પ્રત્યાયનનું સ્વરૂપ ધારણ કરે છે ત્યારે સાર્થક સંવાદ બને છે. ખોટી દિશામાં થતો સંવાદ વિસંવાદમાં પરિણમે છે. સંવાદમાંથી સમ શબ્દ અગર નીકળી જાય તો વાદ બને છે, અને વાદનો પ્રતિવાદ હોય છે, અને એમાંથી વાદ વિવાદ જન્મે છે, જેને દેશી ભાષામાં આપણે ચડસાચડસી કહીએ છીએ, જેમાં એકબીજાને સમજવાનું નહીં, સમાધાનનું નહીં, પણ સ્પર્ધાનું તત્વ હોય છે. પોતાની જાતને સાચી સાબિત કરવાની હોડ. સંવાદની સાધના જ વાસ્તવમાં શિક્ષણની આરાધના છે. સંવાદની પ્રક્રિયા જેટલી સહજ, સરળ અને આત્મીયતાપૂર્ણ, તેટલી શિક્ષણની પ્રક્રિયા કે આંતરસંબંધો વધુ ફળદાયી. સંવાદની સાધના શિક્ષણને અર્થપૂર્ણ બનાવે છે. સંવાદ એ શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેની આંતરપ્રક્રિયા છે. આંતરપ્રક્રિયા એ શિક્ષણનું પ્રાણરૂપ ઘટક છે. સંવાદથી શિક્ષણ આગળ વધે છે. સંવાદ શૂન્યતા એટલે શિક્ષણની શૂન્યતા. સાર્થક સંવાદ અર્થોને જન્માવે છે. સંવાદ જ્યારે સુમેળ ભર્યો હોય ત્યારે સંવાદિતા પેદા થાય છે. સંવાદની પ્રક્રિયા શિક્ષણની સમગ્ર પ્રક્રિયાને વેગીલી બનાવે છે. સંવાદ માટે અંગ્રેજીમાં શબ્દ છે હાર્મોની. આ શબ્દ હાર્મોનિયમ પરથી આવ્યો. હાર્મોનિયમના બધા તાર યોગ્ય રીતે ગોઠવાય તો સુમધુર સંગીત જન્મે છે. એકાદ બે તાર બગડે તો સંગીત બેસુરું બને છે. આ જ વાત આપણા પ્રત્યેક સંબંધોને લાગુ પડે છે. આ વિભાવનાને શિક્ષણની પ્રક્રિયા સાથે ગાઢ નાતો છે. વિદ્યાર્થી વિદ્યાર્થી, વિદ્યાર્થી શિક્ષક, શિક્ષક શિક્ષક, શિક્ષક આચાર્ય, આચાર્ય વાલી, તમામ વચ્ચેના સંબંધોમાં સંવાદિતા સંધાય એ આવશ્યક છે. ઓશો કહે છે, મિલિયન્સ ઓફ પીપલ આર સફરિંગ. They want to be loved, but they don't know how to love, and love cannot exist as a monologue. It's a dialogue, a very harmonious dialogue. આખરે શિક્ષણની પ્રક્રિયાની આધારશિલા જ પ્રેમ છે. એટલે શાળા વાસ્તવમાં પ્રેમ શાળા બનવી જોઈએ. નિર્વ્યાજ પ્રેમના આધારે જ અધ્યાપન અધ્યયનમાં પરિણમે છે. મિત્રો, ધ્વનિનું એક આગવું વિજ્ઞાન છે. વર્ણ મળીને શબ્દો અને શબ્દો મળીને વાક્ય. કંઠમાંથી નીકળતા પ્રત્યેક શબ્દ સાથે આપણા શ્વાસ ઉચ્છ્વાસ જોડાયેલા છે. શ્રવણેન્દ્રિય મજબૂત હશે તો આપણે વિવિધ અવાજોને ઓળખી શકીશું અને બે અવાજ વચ્ચેનો ભેદ પારખી શકીશું. હમણાં એક નવો ટ્રેન્ડ આવ્યો છે જે આપણી અને પ્રકૃતિ વચ્ચે દીવાર ઊભી કરી રહ્યો છે. ગીરમાં ગયા કે પોળોના જંગલમાં, સોમનાથ ગયા કે નર્મદા પરિક્રમામાં, ઝરણાનું મધુર સંગીત, સાગરના મોજાનો ધ્વનિ, પંખીઓનો અવાજ કે પશુઓની ગર્જનાઓ, વૃક્ષોના પાંદડાની સરસરાહટ કે બાદલની ગડગડાહટ, સાંભળવાનું છોડી કાન પર હેડફોન ભરાવી ફિલ્મો ગીતો સાંભળવામાં વ્યસ્ત હોઈએ છીએ, જે આપણે આપણા શહેરમાં, આપણા ઘરમાં પણ સાંભળી શકીએ. સેલ્ફી લેવામાં વ્યસ્ત રહેતા પ્રકૃતિ દર્શનથી વિમુખ રહીએ છીએ. ધ્વનિ એક હવાનું પણ વિજ્ઞાન છે. ભારતીય સંસ્કૃતિમાં એક શબ્દ છે બ્રહ્મ. શબ્દ એક બ્રહ્મ છે. શબ્દનો અનેરો વૈભવ છે. વર્ણમાંથી શબ્દ, શબ્દમાંથી વાક્ય, વાક્યમાંથી વિચાર, વિચાર તેવું વર્તન અને વર્તનથી પરિવર્તન. શબ્દમાં એક ગાંભીર્ય છે, શબ્દમાં એક લાલિત્ય છે, શબ્દમાં એક અર્થ છે,
શબ્દોમાં સૌંદર્ય છે, શબ્દોમાં રહસ્ય છે, શબ્દનો અનેરો વૈભવ છે. શબ્દોમાં ભાવ છે, શબ્દોમાં સામર્થ્ય છે, શબ્દોમાં વેદના છે અને સંવેદના પણ. શબ્દ તારે પણ ખરો અને મારે પણ ખરો. શબ્દથી કોઈ રીઝે તો શબ્દના ખોટા પ્રયોગથી કોઈ ખીજે પણ ખરો. શબ્દબાણ જેને વાગ્યા હોય તે જાણે. શબ્દ સ્વર બને, સ્વર સૂર બને, સૂરમાંથી સંગીત પ્રગટે. MS સુબ્બાલક્ષ્મીના સ્વરમાં જ સંગીત હતું. શબ્દો મળી કાવ્ય બને, કહાની બને, સુવિચાર બને, ચિંતન બને અને માનવીના જીવનને બદલી નાખે, જીવનની દિશા બદલી નાખે. સ્નેહસભર શબ્દો કોઈના જીવનમાં સંજીવનીનું કામ કરે. એટલે જ શબ્દ જેમાંથી પ્રવાહિત થાય તે વાણી અને પાણીને સંયમથી વાપરવાનો ઉપદેશ આપવામાં આવે છે. એક શબ્દના અનેક અર્થ છે, ગૂઢાર્થ છે. એટલે શબ્દનો ક્યારે, કોની સામે, કેટલા પ્રમાણમાં, કેવી રીતે ઉપયોગ કરવો એનું પ્રમાણભાન હોવું જરૂરી છે. શબ્દનું પણ વિજ્ઞાન છે, નિયમો છે. શબ્દની એક અલગ સૃષ્ટિ છે. ભાષા અનુસાર શબ્દના અર્થ બદલાય છે. મારા ગુરુજી કહેતા, सिर्फ शब्द को मत पकड़ो, शब्द के अर्थ को समझो, शब्द के भाव को महसूस करो, शब्द का उपयोग किस हेतु के लिए, किस उपलक्ष्य में, किस संदर्भ में, किस समयावधि में हुआ है, उस पर विचार करो. शब्द एक तीर की भांति है जो एक बार छूटकर वापस नहीं आता. દુનિયાની સર્વ ભાષાઓની જનની સંસ્કૃત ગણાય છે. સંસ્કૃતમાંથી વિશ્વની અનેક ભાષાઓનો ઉદ્ભવ થયો. અગર સંસ્કૃતનું વ્યાકરણ આવડી ગયું તો દુનિયાની કોઈ પણ ભાષા શીખવી અઘરી નથી. આપણા મહાન ગ્રંથો, શાસ્ત્રો, શ્રુતિ, મહાકાવ્યો, વેદ, ઉપનિષદ, પુરાણ, ગીતા, સંહિતાઓ વગેરે દેવભાષા સંસ્કૃતમાં લખાયેલા છે, જે આપણે જાણતા નથી, કારણ કે એ ભાષા આપણને આવડતી નથી. અનુવાદ કેટલા ઉત્તમ હશે તેની ખાતરી નથી. એટલે જ આપણી સંસ્કૃતિ અને વિશ્વના ગૂઢ રહસ્યોથી આપણે અજ્ઞાત રહ્યા છીએ અને પશ્ચિમમાંથી જે આવે છે તેને સાચું માનીએ છીએ. આ રત્નોના ભંડાર માટે તો આપણે મરજીવા બનવું પડશે. તો ચાલો મિત્રો, એ શબ્દરૂપી મોતી શોધવા માટે આપણે મરજીવા બનીએ. એ શબ્દ આપણા સંવાદને સાર્થક સંવાદ બનાવે, આપણા પ્રત્યાયનને અસરકારક પ્રત્યાયન બનાવે. ધન્યવાદ.